યુવા ગ્રુપ દ્વારા સતત 15 વર્ષથી સેવા યજ્ઞરૂપી કાર્યક્રમો કરવામાં આવે છે, જે અંતર્ગત શ્રી ફતેહસિંહ રાવ આર્ય સમાજ અનાથ આશ્રમના બાળકોને ગણેશજીના દર્શન કરાવવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। યુવા ગ્રુપ વડોદરા દ્વારા સતત 15 વર્ષથી સેવા યજ્ઞરૂપી કાર્યક્રમો કરવામાં આવે છે, જે અંતર્ગત શ્રી ફતેહસિંહ રાવ આર્ય સમાજ અનાથ આશ્રમના બાળકોને ગણેશજીના દર્શન કરાવવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ વર્ષે યુવા ગ્રુપ દ્વારા વડોદરાની મધ્યમાં બિરાજમાન ગણપતિ બાપાના દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વડોદરા શહેરના ખૂબ જ ખ્યાતનામ અને લોકપ્રિય એવા કાલુપુરા યુવક મંડળ, શામળ બેચરની પોળ, નવયુગ યુવક મંડળ, પૌવાવાલાની ગલી, ચાંપનેર, કરોડિયા પોળ, એમજી રોડ, શાણેશ્વર યુવક મંડળ, કૃષ્ણાધામ બાજવાડા, હનુમાન પોળ બાજવાડા, ચકનિયા શેરી, પ્રતાપ મળઘા પોળ, સાર્વજનિક ગણેશ ઉત્સવ, નવયુગ બાળ યુવક મંડળ, જુબેલી બાગ, આ તમામ ગણેશ મંડળમાં બિરાજેલા ગણપતિ બાપાના દર્શનાર્થે આ બાળકોને લઈ જવામાં આવ્યા હતા। हिंदू धर्म ની અંદર અવનવા તહેવારો આવે છે। હિન્દુ ધર્મ સંસ્કૃતિ એ એક જાગૃતતાનું પ્રતીક છે। તેવી રીતે ગણપતિ મહોત્સવ એટલે વડોદરાની અંદર ધામધૂમથી ઉજવાતો ખૂબ જ મોટો તહેવાર। એ તહેવારની અંદર જેઓ સમાજથી વંચિત છે તેવા બાળકો એટલે ફતેહસિંહ આર્ય સમાજ અનાથ આશ્રમના બાળકોને દર વર્ષે છેલ્લા 15 વર્ષોથી અવિરત કાર્યક્રમો કરીએ છીએ। એમાં અવનવા જે લોકપ્રિય ગણપતિ છે સિટી વિસ્તારના એ 4 દરવાજાના મધ્યમાં બિરાજમાન એવા પ્રતાપ મગાની પોળ, સાર્વજનિક ગણેશ ઉત્સવ, કાળુપુરાના ગણપતિ, પૌવાવાડાના ગલીના શામળ બેચરની પોળ, એવી રીતે તમામ જે લોકવિખ્યાત ગણેશ પંડાલો છે તેની વિઝિટ એ લોકોને કરાવી અને એ લોકોને આ ગણેશ દર્શનનો કાર્યક્રમ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે।